આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો ખેડા જિલ્લાનો સમાચાર પત્ર. લેખક જનક જાગીરદાર. સાક્ષરભૂમિ નડિયાદમાં શ્રી સંતરામ મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ પોષી પૂનમે જોવા મળી હતી. અહીં જેનું બાળક બોલતું ન હોય અથવા તોતડું બોલતું હોય તો પોષ સુદ પૂનમે શ્રી સંતરામ મહારાજના દર્શન કરી મંદિર પરિસરમાં બોર ઉછાળવામાં આવે તો બાળક બોલતું થાય તેવી આસ્થાના કારણે ભક્તો પોષી પૂનમના દિવસે બોર ઉછાળીને બાધા પૂર્ણ કરતા હોય છે. અનેક માતા પિતા તેમના બોલતા થયેલ બાળક સાથે શ્રી સંતરામ મંદિરે બોર ઉછાળવા આવ્યા હતા. ખેડા જિલ્લાની સાક્ષરભૂમિ નડિયાદ પતંગ બનાવવા માટે અગ્રેસર છે અને નડિયાદી ચીલ પતંગ સમગ્ર રાજ્યના પતંગ રસિયાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. એક પતંગ 7 કારીગરના હાથમાંથી પસાર થઈને તૈયાર થાય છે. આ પતંગો માટે પૂના અને દિલ્હીથી કાગળો લાવવામાં આવે છે. કલકત્તાથી પતંગના કમાન માટે લાકડીઓ લાવવામાં આવે છે. નડિયાદમાં 20% લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને મહિલાઓ ઘરે બેસીને પતંગ બનાવવાનું કામ કરે છે, જેથી આ વ્યવસાયથી અનેક લોકોને રોજગારી પણ મળી રહે છે. ખેડા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે કઠલાલ નગરપાલિકા હોલ ખાતે જિલ્લા આત્મા પ્રોજેક્ટ કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 1000થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીના ફાયદાઓથી માહિતગાર થયા હતા. ખેડાના સુપ્રસિદ્ધ ડાકોર ખાતે સ્વચ્છતા રેલીનું આયોજન ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. લોકોમાં સ્વચ્છતાના મહત્વ વિશે જાગૃતિ લાવવાના હેતુથી આ રેલી યોજાઈ હતી. ડાકોર નવા બસ સ્ટેન્ડથી બોડાણા સ્ટેચ્યુ થઈ ડાકોર ગોમતી તળાવ સુધી સ્વચ્છતા રેલી યોજાઈ હતી અને તેમાં ડસ્ટબિનનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં ખેડા જિલ્લાના ગળતેશ્વરના વસો ગામ ખાતે સરસ્વતી વિદ્યાલય નવીન શાળા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. અહીં વસો ગામના વતનપ્રેમી રમેશભાઈ પટેલે શિક્ષણ કાર્ય માટે 4 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ફક્ત પુસ્તકીય શિક્ષણ સુધી સીમિત ન રહેતા વિદ્યાર્થીઓમાં કેળવણી સિંચન દ્વારા સમૂહજીવનની ભાવના નિર્માણ કરવાની અપીલ શિક્ષણ મંત્રી શ્રી ડિંડોરે કરી હતી. નડિયાદ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિર પરિસરમાં શ્રી સ્વામિનારાયણ મહામંત્રના 223માં પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવી. સંતો અને ભક્તોએ અભિષેક અને શ્રી સ્વામિનારાયણ મહામંત્ર લેખનનો લાભ લીધો હતો. વડતાલ ધામ એ અખંડ ધૂન માટેનું મહત્વનું કેન્દ્ર છે. અહીં છેલ્લા 18 વર્ષથી અખંડ ધૂન ચાલે છે, જેમાં 60 ગામના ભાવિક ભક્તો ભાગ લે છે. સંખેડા તાલુકો અખંડ ધૂનમાં અગ્રસ્થાને છે. સત્સંગ મહાસભાના પ્રમુખ નવતમ સ્વામીની પ્રેરણાથી 30 ગામના આદિવાસી બારૈયા તડવી દરબાર કોળી જ્ઞાતિના ભક્તો તેમાં જોડાય છે. કપડવંજ તાલુકાના વાઘજીપુર ક્લસ્ટરમાં બાળ વાર્તા કથન અને લેખન સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ક્લસ્ટરની 9 શાળાના બાળકોએ ભાગ લીધો હતો. તેમાં નવા ભોબા પ્રાથમિક શાળાની ધોરણ 1ની વિદ્યાર્થીની પ્રથમ નંબરે જ્યારે ધોરણ 8ની વિદ્યાર્થીની તૃતીય નંબરે વિજેતા થયા હતા. ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મ જયંતિ નિમિત્તે ઉજવાયેલ સુશાસન દિવસ ઉજવણીના ભાગરૂપે નડિયાદ નગરપાલિકા દ્વારા વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વોકવે, સાયકલ ટ્રેક અને ગાર્ડન બ્યુટિફિકેશન, આઇકોનિક રોડ ડેવલપમેન્ટ અને ખેતા તળાવ રિનોવેશન સહિતના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી પરિવહન યોજના અંતર્ગત શહેરના નાગરિકો માટે કુલ 5 સિટી બસની સુવિધા શરૂ કરવામાં આવી છે. મધ્યપ્રદેશના ભોપાલ ખાતે તાજેતરમાં યોજાયેલી 67મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશનમાં ખેડા જિલ્લાના મહેમદાવાદના અને હાલ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 7 નડિયાદ ખાતે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સત્યનારાયણ પારસનાથ મિશ્રાએ રિનોવડ શોર્ટ શૂટરની પ્રસિદ્ધિ હાંસલ કરી છે. 67મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશનમાં તેમણે 50 મીટર રાઇફલ પ્રોન પોઝિશન ઇવેન્ટમાં 590.3નો સ્કોર કર્યો હતો. ખેડા જિલ્લાનું સુકીકામ જિલ્લાનું પ્રથમ અને રાજ્યનું 3જું સોલર વિલેજ બન્યું છે. ખેડા જિલ્લા MGVCL કચેરીએ સરાહનીય કામગીરી કરીને આ કાર્ય પાર પાડ્યું છે. આપ સાંભળી રહ્યા હતા ખેડા જિલ્લાનો સમાચાર પત્ર. લેખક જનક જાગીરદાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.